તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હમણાં હું જોબ પરથી આવી ગયો છું ઘરે એન્ડ આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. તો પહેલાં તો મારે ખાવું પડશે કેમ કે હું જોબ પરથી આવું એટલે મને સૌથી વધારે ભૂખ લાગે. તો ખાવો નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. તો જોઈએ ચલો ખાવાનું શું બનાવ્યું છે અત્યારે. મમ્મી શું કરા? શાક સમારું છું. શું શાક બનાવવા? ગવાર ગવારસિંગ. સિંગો અને બીજું શું નાખવાનું અંદર? ગવારસિંગ, બટાકો અને ગવાર સિંગનું શાક બનાવે છે મમ્મી. હજુ તો ટાઈમ લાગશે. ખીચડી બીચડી વગાડી નહીં? સુધારવાની છે. હજુ તો સુધારા છે, સમારા છે. ટાઈમ લાગશે ખાવા બનાવવામાં. આ નાનું વાસણ ગયો હે. જવીર કઈ ગયો? ઊંઘી ગયો અત્યારથી? હા, ઊંઘી ગયો છે જવીર. જવીર ઊંઘે છે. હવે ચા બનાય ને, ચા બનાય પછી હું દુકાનેથી ગોઠે લઈને આવું, પછી શાક બાક બનાવજો. તો નાનું ચા મિક્સ છે ત્યાં સુધી મેં દુકાને જઈને ગાંઠિયા લેતા આવું. ખાવું તો પડશે કેમ કે બહુ ભૂખ લાગી છે. ખાવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડતું, ખબર નહીં, પહેલેથી જ એવું છે. તો પહેલાં પાણી પી લઈએ. ફ્રીજમાં કંઈ મૂકેલું છે? હા, જાંબુડા છે ફ્રીજમાં. તો ફાઇનલી ગાઈસ ફ્રીજમાંથી જાંબુડા નીકળ્યા છે. સારા જાંબુડા છે, ગયા છે. કોને જાંબુડા ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મમ્મી કાલે જવીર માટે એક વસ્તુ લઈને આવી છે, સરપ્રાઈઝ. તો એ શું છે, શું લાવી છે એ આપણે સાંજે વિડીયોમાં કવર કરીશું. તો અત્યારે તો ફિલહાલ મને બહુ ઊંઘ આવે છે, તો મેં ખાઈને સૂઈ જઈશ શાંતિથી. તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી શું બનાવ્યું ખાવામાં? ગવાનું શાક બનાવી છે. ગવાર સિંગોનું શાક છે. ગવાર સિંગોનું શાક. આ દહીં છે? એ દહીં છે. અને આ અથાણું. હા, અથાણું, આચાર અને રોટલી. એ રોટલી. તો ગવાર સિંગોનું શાક, અથાણું, દહીં અને રોટલી છે. કોણે બનાવ્યું જમવાનું? મેં બનાવી. એવું? કેવું લાગ્યું તમને જમવાનું? ખાધું ત્યાં? હા. સરસ લાગ્યું કે? કેવું લાગ્યું? સારું લાગ્યું? સારું લાગ્યું? સારું લાગ્યું. तो चलो हमें फटाफट जमी लिया. यहाँ पर हमारे घर पर एक बिल्ली आई है, वो बहुत क्यूट है. ये देखो देखो कैसी दिख रही है. और इसको जवेर देख कर बहुत खुश हो रहा है. जवेर हो जवेर देखो बिल्ली को भी मजा आ रहा है मेरे साथ खेलने में. ये देखो क्या कर रही है. મમ્મી જોડે જાય છે. પાછી આવી હવે અહીંયામાં પગ જોડે આવીને ઊભી રહેશે છે ને. જવીરને જોવાની મજા આવે પણ બેઠો બેઠો. ભાઈ શું જો હવે જવીર? તો ફાઇનલી ગાઈસ મેં તમને કીધું કે સાંજે મમ્મી જવીર માટે કંઈક લઈને આવી છે. તો મમ્મી જવીર માટે શું લાવી છે એ જોવા માટે રેડી થઈ જાઓ. મમ્મી કયા ઘર શું લાવી જવીર માટે? જવીર જોવું છે ને બાલી શું લાવી? હેલો ગાઈસ એમ કે હે જવીર? જો હશે આવી પાછું. હેલો ગાઈસ, બાલી મારા માટે ગિફ્ટ આવી એમ કે. શું લાવી બાલી તમારે? હા મમ્મી કેટલી વાર? હા તો ચલો બતાવું મેં તમને મમ્મી શું લાવી છે જવીર માટે. તો મમ્મી ફાઇનલી જવીર માટે એક નાની સાયકલ લઈને આવી છે અને જવીર એને જોઈને બહુ ખુશ થયો. હા જવીર ગમે ને? જો કરે છે. હા હવે તારી જ છે નહીં મારી. હા હવે બેહાડું. તો હવે મમ્મી જવીને સાયકલ પર બેસાડીને ઓટો મારાવશે. મમ્મી એમ કીધે બહાર જયવીરની સાયકલ આવી. જયવીરની સાયકલ આવી. જા તો હા હવે એટલે મને પકડ રકમ પડશે નીચે.
બે જેવી સાયકલ ફેરવશે ચાલ લે હેડો જો જો અહીં ચાલ હા પીપી 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 કર હેડો હે જેવી સાયકલ જોઈને બહુ ખુશ થઈ ગયો ના હે જયવીર કેવી લાગી સાયકલ હા આપા જો હો જયવીર આવો દો આગળ હેડો આઈ ધૂમ 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 મજા આવી ગઈ લે આને તો ફરવાની ઊંચું ચાલ જઈવી ઊંચું ઊંચું એવી ઊંચું ચાલ ટીટ 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 કેમ મજા આવી મજા આવે હા હા હવે બાલીને આખો દિવસ સાયકલ લઈને ફેરવવાની હા હા મમ્મી તારે આખો દિવસ એમ ફેર જ કરવાનો કેવું ખુશ થાય મજા આવી ગઈ ફેરવવાની એને તો હા હું જો જઈવી થાકે ભાઈ મજા આવે હા તો આ મમ્મી જેવી માટે ગિફ્ટ લાવી છે કોમેન્ટમાં જણાવજો કેવી લાગી તમને બધાને સાયકલ ગમી કે ના ગમી જવીને તો બહુ ગમી નહીં જવી બહુ ગમી ને તને હું તમારું નામ પણ નહીં લેતો ઉપરથી જો ગૌંડર આમથી આમ કરે હા 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 આવડી ગઈ આ દે હેડા કર હા હા હેડો કેવું સાયકલ તમારે ગમે કે ના ગમે જઈવીને તો સાયકલ બહુ જ ગમી એ તો સાયકલ પર બેઠો બેઠો કોને રહેતો જયવીર ખુશ થઈ ગયો હે જયવીર અને શું કરા કોને જયવીર અને જયવીરને સાયકલ પર ખુશ થઈને મને પણ બહુ ખુશી આવે છે એવું હા કારણ કે દાદા અને બા જયવીર માટે સાયકલ લાયા છે જો બેલપા જયવીર બાલીને દાદા તાર માટે સાયકલ લાવ્યા મજા આવી ને હા મજા આવી એમ ગયા છે રમો તો આવો હા મજા આવી ગમી તને જયવીરને તો બહુ મજા આવે છે રમવાની વાગશે મોડા મીવડે કરવાનું રમવાનું છે બસ કોને પડવાનું યાર તો જમીને તો મજા આવી તો તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ હા આ રીતના રોજ ડેલી નવા બ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં